રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ ભાજપ પ્રવક્તાએ પ્રહાર કર્યા। અયોધ્યામાં ભાજપના હારવાના નિવેદન મુદ્દે યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી। અયોધ્યાની ફૈઝાબાદ જીત અમારા હાથમાં નથી, પ્રજાનો નિર્ણય અમે સ્વીકાર્યો। 2024માં કોંગ્રેસથી 2.5 ગણી સીટ ભાજપને મળી છે। એટલે ફૈઝલાબાદની સીટ અમે હાર્યા છે, ચોક્કસ જનતાનો ચુકાદો છે, અમે માથે ચડાવ્યો છે, એમાં પણ ના નથી। પરંતુ કોઈ એક સીટની હાર જીતથી આખા દેશની અથવા તો કોઈ રાજ્યની હાર જીત નક્કી કરવી એ બહુ અઘરું કામ છે અને એ રાહુલ ગાંધીને ખબર હોવી જોઈએ। 2024માં કોંગ્રેસ જેટલી સીટ લાવ્યા છે એના કરતાં 2.5 ગણી સીટ ભારતીય જનતા પાર્ટીને ભારતની જનતાએ આપી છે। એટલે એનો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતના ઉત્કર્ષ માટે ભાજપનો સતત પ્રયાસ છે। ભાજપ ડરેલી વાત છે તે વાત ખોટી છે। આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી સતત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં હતા એટલે ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું અને ગુજરાતના નેતૃત્વ પછી દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે સમગ્ર દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા અને ભારતની તસવીર અને તકદીર બદલવાની જે ક્ષમતા છે આદરણીય નરેન્દ્રભાઈમાં છે। ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું ગુજરાતની જરૂર હતી ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા? કોરોના જેવી મહામારી સમયે પણ રાહુલ ગાંધી ક્યાં હતા? ભૂતકાળમાં અનેક પૂર આવ્યા ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા? તે સવાલ તેમણે ઉઠાવ્યો। મુશ્કેલીમાં હતી ત્યારે રાહુલ ગાંધી ક્યારેય ગુજરાતમાં ના આવ્યા। ગુજરાતમાં કોરોના કાળમાં ગુજરાતની જનતા મુશ્કેલીમાં હતી। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલીક વખત ભારે પૂર આવ્યા ત્યારે રાહુલ ગાંધી ના આવ્યા। ગુજરાતની અંદર એવી ઘટનાઓ બની કે જેમાં પ્રધાનમંત્રી ખુદ આવ્યા। મોરબીના પુલની ઘટના બની તૂટવાની તો પ્રધાનમંત્રીજી પોતે આવ્યા હતા। તો એ વખતે ક્યારેય રાહુલ ગાંધીજીને અહીંયા આવવાનું સૂઝ્યું નહીં। તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈ હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીની આ યાત્રા રાજનીતિક યાત્રા છે। રાહુલ ગાંધીની આ રાજનીતિક યાત્રા છે। રાજનીતિક યાત્રા માટે હાલ હું કોઈ કોમેન્ટ આપવા માંગતો નથી। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ રાજનીતિ તેજ થઈ છે। દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના પ્રવાસને લઈ મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય નથી। રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરુદ્ધનું નિવેદન આપ્યું છે। શાહનો કાર્યક્રમ ગુજરાતમાં નક્કી થયો ત્યાર પછી પ્રેસ મીડિયાના માધ્યમથી પોતાની જગ્યા પ્રાપ્ત કરે અને અમિતભાઈના આજના વિશ્વ સહકાર દિન નિમિત્તે ઉદ્બોધનમાંથી કોઈ જગ્યા કપાય એવો આશય હોય, એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી। કારણ કે જેમણે હિન્દુત્વને પાર્લામેન્ટમાં જે રીતે ભાંગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે। કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે। એટલે એની માનસિકતા આ દેશ વિરોધી, આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે। કારણ દેશના કોઈ